નમસ્કાર, બાયોનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત સોમવારના સંવાદમાં આપનું સ્વાગત છે। આજે ફરી એક વાર્તા સાંભળીએ। ગૌતમ બુદ્ધ તેના શિષ્યો સાથે એક ગામમાં ઉપદેશ દેવા માટે પહોંચે છે ત્યારે એ ભરી સભામાં એક વ્યક્તિ જેને ગૌતમ બુદ્ધ ઉપર ખૂબ ગુસ્સો આવે છે અને એ બધાની સામે ગૌતમ બુદ્ધને ગાળો આપે છે, અપશબ્દો કહે છે, તેને અપમાનિત કરે છે। એ સમયે ગૌતમ બુદ્ધ એકદમ શાંત, સરળ સ્વભાવે ચૂપચાપ ઊભા છે શાંતિથી, ન કોઈ ક્રોધ કે ન કોઈ ગુસ્સો કે ન કોઈ પાછું સામે અપશબ્દો કહેવા। એ વ્યક્તિ તે જોઈને વધારે ગુસ્સે થાય છે અને ગૌતમ બુદ્ધને પાછું કહે છે કે હું તને એટલું અપમાનિત કરું છું, તને એટલી ગાળો આપું છું, તો તમે મને કેમ કશું કહેતા નથી, કઈ બોલતો કેમ નથી? ગૌતમ બુદ્ધ ત્યારે હસીને તેને એટલું જ કહે છે, જો કોઈ વ્યક્તિ મને કઈ દેવા આપતા હોય, કઈ વસ્તુ આપવા માંગતા હોય અને એ વસ્તુનો સ્વીકાર નથી કરતો, તો એ વસ્તુ એ વ્યક્તિ પાસે જ રહે છે। એવી જ રીતે તમે મને અપમાનિત કરવા ઈચ્છો છો, મને ગાળો દેવા ઈચ્છો છો, હું એનો સ્વીકાર નથી કરતો, એટલે દરેક વસ્તુ તમારી પાસે રહે છે અને તમને પાછી મળે છે। એના પરથી એટલું જ શીખ લેવાનું છે કે જીવનમાં આવું જ છે, જયારે કોઈ વ્યક્તિ ગુસ્સો કે અપમાનિત કરવા ઈચ્છે છે ત્યારે જો આપણે શાંત અને સરળ સ્વભાવે ઉભા રહીએ છીએ, કશું આપણે સામું બોલતા નથી, તો એ બધી જ વસ્તુ તે સામેવાળા વ્યક્તિને મળે છે। શાંતિ એ સૌથી મોટો ઉપાય છે સામેવાળા વ્યક્તિને શાંત પાડવાનો। ફરી મળીએ આવતા સોમવારે।